પ્રથમ પૂજનીય ભક્તિના પર્વમાં સેવા કાર્યને જોડવાનો અનોખો પ્રયાસ। ગણેશજીને અતિ પ્રિય લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ કરતા શ્રવણ નીરવ ઠક્કર। ડ્રાયફ્રૂટવાળા 3000 લાડુ અને 5000 ગરમાગરમ રોટલીઓનું ડાઇનિંગ ટેબલ પર પીરસાયું। વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિતેલા 3.5 વર્ષથી જરૂરિયાતમંદ માટે સેવાની અવિરત ધૂણી ધખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિ પ્રિય એવા લાડુના ભોગ 33 કરોડ દેવી દેવતાઓને જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે। સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાને જમાડવામાં આવી છે। આમ ગણેશોત્સવને પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે। હજારો કિલો ફળો, રોટલી, લીલું ઘાસ, કેરીનો રસ વગેરે અર્પણ કર્યાનું રેકોર્ડ। સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું છે કે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3.5 વર્ષથી વધુ સમયથી વિવિધ સેવા કાર્યોમાં જોડાયેલી છે। અમે ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃદ્ધોને 3.5 વર્ષથી નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવાઓ આપી રહ્યા છીએ, ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો, રોટલી, લીલું ઘાસ, કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને અર્પણ કરે છે। હાલમાં ગણેશોત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ કર્યો છે। નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે અમારા દ્વારા 3000 જેટલા ડ્રાયફ્રૂટ લાડુ અને ગરમાગરમ રોટલીનો ભોગ કરજણ પાંજરાપોળમાં આશરે લેતી ગૌ માતાઓને અર્પણ કરવામાં આવે છે। ગૌ માતા માટે ડાઇનિંગ ટેબલ પર પીરસેલા લાડુ અને રોટલીનો ભોગ સફાચટ કરી દીધો, જે તેમની લાડુ પ્રિયતાની સાબિતી આપે છે। અમે ગણેશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડી તમને પૌષ્ટિક લાડુ જમાડવાનો પ્રયાસ કર્યો છે। ગૌ માતા કચરો, પ્લાસ્ટિક ન ખાય તેનું વાતનું ખાસ ધ્યાન રાખવું આપની સૌની જવાબદારી છે। આખરમાં નીરવ ઠક્કરે ઉમેર્યું કે ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે। આ વાત આપણે સૌ જાણીએ છીએ। આપણી આસપાસ જ્યાં પણ ગૌ માતા દેખાય તેમને ફળ, રોટલી તથા ઘાસ ખવડાવવું જોઈએ। ગૌ માતા કચરો, પ્લાસ્ટિક ન ખાય તેવું વાતનું ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી છે।